જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયાવાસી પાછા આપણે શાકભાજી ઉતારવા। અને આપણે છે ને આપણી ચેનલમાં શાકભાજીના જ વિડીયા હોય ફેમિલી। અને શાકભાજી જો આપણે અવારનવાર રોપાણ કરવા જ માંડીએ છીએ। અને પાછું છે ને ચોમાસાનું રોપાણ પણ શરૂ કરી દીધું છે આપણે રોપવાનું। પણ આમાં છે ને આપણે વાવણી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે। અને આજ આપણે 4 દિવસ થશે કપાસિયા રોપે એ આપણે બતાવશું। અને આમાં છે ને દવા છાંટવાની છે। ઉછન પપ્પા જો પગ ભરે છે। જય માતાજી, જય મંગળ। અત્યારમાં આપણે દવા છાંટવાની છે, વરસાદ નથી આવતો તો છાંટી દઈએ। અને ફેમિલી શાકભાજી વિશે તમારે જાણવું હોય ને, આપણે શાકભાજી કેવી રીતે બનાવીએ છીએ એ છે ને ખેતીવાડી કરતા હોય એને તો ખબર જ હશે। તો આપણે છે ને શાકભાજી આવી રીતે બનાવીએ છીએ તમને ખબર જ હશે કે આપણે શાકભાજીનું ઉત્પાદન કેટલું લઈએ છીએ। તો આપણું કામ છે ને શાકભાજીનું જ છે। હાલો ફેમિલી ફટાફટ રવિયા ઉતારવા માંડીએ હવે। પપ્પા તો કેવી મહેનત કરે છે। પપ લઈ લીધો, એકલાય સડાવી લીધો હો। અને પાંદડીમાં દવા છાંટવાની છે। લંગરા આવી ગયા જવો પાંદડીમાં, અને રીંગણીમાં છાંટવાની છે। હાલો ફટાફટ વયા જાય। ચાલો ફેમિલી આપણે છે ને આવી ગયા છીએ રીંગણીમાં, રીંગણા ઉતારવાનું કરી દીધું છે શરૂ। આવ્યા છે શાકભાજી ઉતારવા એટલે। અને રીંગણા મેં તમને કાલ બતાવ્યા હતા વિડીયામાં એમ કે રીંગણામાં છે ને ફેમિલી સો 3 એકારે ઉતારી। રીંગણામાં છે ને રીંગણામાં કે ગમે તે બીજી શાકભાજીમાં આપણે છે ને વરસાદ આવે, આપણે પાતા હોય પાણી એની કરતાં છે ને એને વરસાદનું પાણી બહુ અનુકૂળ પડે। અને રીંગણીની કોળ એકદમ ફર્સ્ટ ક્લાસ આવી ગઈ છે, મસ્ત મજાની। હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ। ફેમિલી ડોલું ભરાઈ ગયું ને આજ તો જબલામાં નાખવાનું છે। કાતરનું બેન આ જબલામાં નાખવાનું છે, ગારાને બગડે નહીં ને એટલે। અને તનુબેનને હજી ભણવા જવાનું છે, પણ 10 વાગે ને ત્યાં આપણે બધું શાકભાજી ઉતારીને વહી જવાનું છે। કા ઓલી વાડી શું કામ જવાનું છે? ડૂલ સોપ્પા। તો ચાલો ફેમિલી બીજી ડોલ પણ મસ્ત મજાની ભરાવા આવી છે। પણ હું પહેલાં છે ને થોડોક વિડીયો લઈ લો। જાઓ મધુમાખી કેવી આવે છે, મસ્ત મજાની। કાતન વિશાબેન બીજી ડોલ ભરાવા આવી ગઈ છે, મસ્ત મજાના રીંગણા છે। હા, અને છે ને આપણે રવિયાને છે ને ફાલ તો 1 નંબર છે ફેમિલી। આપણે છે ને ચોમાસામાં બંધ નહીં થાય। અને આ રવિયાન બી છે ને આપણે ઘરનું છે ને આજ છાંટવા લાવીશ હું રોપ। અને એ રોપ આપણે 1.5 મહિનામાં તૈયાર થઈ જશે। કા બેન? અને આપણું રોપ લઈ જાય ને, આપણો રોપ છે ને આ 1.5 મહિનામાં રોપે કમ્પ્લીટ થઈ જાય। રોપાય એવો ને પછી એ રોપો એટલે એ પાછું 1.5 મહિનામાં શરૂ થઈ જાય। આપણે ઘરે રોપેલી છે રીંગણી, એમાં મેં રીંગણા તમને કાલના વિડીયામાં બતાવેલા છે। અને વરસાદ થાય ને ત્યારે ફેમિલી હું તમને કહું એમ કે જો વરસાદ થાય ને એટલે એને ડીટિયામાંથી રોગ બધોય ધોવાઈ જાય અને ચમક એવી આવે, આમાં આપણું મોઢું બતાવે ને એવો લાઇટદાર રવિયું થાય, એકદમ ફર્સ્ટ ક્લાસ શાકભાજી, કાંઈ ઘટે નહીં એવી। હાલો હવે ફટાફટ ઉતારી લઈએ। અને આજ તો ઘણા રવિયા ઉતારવાના છે। જો આપણે પાછા ભરી લીધું ડોલું। અને આજ તો તન્વિષાબેનની થમલાઈને મેકવાની છે, તું જોઈ લે। એ કે હું મેકી નહીં, હું કાઢી નાખી। તો ફેમિલી આપણે જો રવિયા ફર્સ્ટ ક્લાસ ઉતારી લીધા છે। આવી રીતે છે ને ઉંદેડા ખાઈ જાય છે, બહુ ખાઈ જાય। પણ એને બિચારાને અત્યારે ત્યાં ખાવાની વસ્તુ હોય તો આપણને છે ને આમ એક વાતની ખુશી થાય છે કે આપણે લીધે છે ને કોકનું પેટ ભરાય। કા અને ફેમિલી છે ને આ શાકભાજીનો અનુભવ છે ને આપણને અહીંયા આવીને પછી જો આપણે અહીંયા છે ને બધા શાકભાજી બનાવી એટલે આપણે 20 વર્ષ થા અનુભવ છે। 20 વર્ષ થા આવ્યા ને 20 વર્ષ થા આપણે શાકભાજી બનાવી। અને રવિયાને એવું આપણે છે ને વરખો વરસ હોય, કોઈ વરસ ન હોય એવું નહીં। અને બાકી ફેમિલી છે ને આપણે વિડીયા તો છે ને 1.5 વર્ષ થા બનાવી, નકર બાકી ફેમિલી આપણે મસ્ત મજાની શાકભાજી તો પહેલેથી જ બનાવતા। 2 વર્ષ શરૂ રહેતી આપણે રીંગણી, એ બધાને ખબર છે। અને આપણા ગામની અંદર છે ને રેકોર્ડ છે આપણો કે આપણે રીંગણી બહુ સારી થતી। હવે બધા શાકભાજી વધારે બનાવવા માંડ્યા રીંગણી, નહીંતર કોઈ ન બનાવતું। બાકી અમે તો વરખો વરસ બનાવતા। હાલો ફેમિલી ફટાફટ છે ને દૂધી તોડવાની છે, જબલા ભરી લીધા છે। હાલો ત્યારે હવે છે ને આજ સલાખામ નથી બાંધ્યા। એમાં એવું છે કે જબલા છે ને જબલામાં તે ઓલા હવા આવે ને એવા બારી હોય એટલે જબલા ભરી લેવાના છે મસ્ત મજાના। હાલો ત્યારે રવિયાના 2 જબલા ભરીને અહીંયા તો મેકી દીધા છે, ગોઠવી દીધા। ને તન્વિષાબેન દૂધી ઉતારવી ને? જડતી નથી। આવી આવો તો ફાફા મારોમાં એ કે દૂધી ઉતારી પણ જડતી નથી ફેમિલી, એમ કે જવો। અને દૂધીમાં તો આપણે કાંઈ ઘટે નહીં,
સરસ મજાની. પણ હવે છે ને બે ઘટાડો આવશે કાં. જુઓ ફાલ છે અહીંયા તો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. જુઓ અને આપણે હવે ફટાફટ ઉતારવા માંડીએ દૂધી. અને અત્યારમાં છે ને ફૂલડા જોઈને આપણને એમ થાય હજી વિડીયો ઉતારું કાતન વિશા. એક મસ્ત ને એક નંબર છે. હા અને ઘરનું બી છે કા બેન. ઘરનું બી છે. હા ઘરનો રોપ છાંટીને આ બધી છે ને આ બધો એ જમરા વિඥાન છે ને આપણે વેસાતું લાવ્યા હતા એ જો ઓલી 3 વળ છે એ જમરાઈ ગઈ. એમાં કાંઈ બહુ ખાસ નથી ફેમિલી. અને આ આપણું ઘરનું બી છે. હાલો ત્યારે ફટાફટ છે ને ઉછન પપ્પાએ જો પાંદડીમાં દવા છાંટી દીધી છે મસ્ત મજાની. પેલી દૂધી છે ને આપણે ઉતરી ગઈ છે કમ્પ્લીટ. જો અહીં પડી છે અને ધોવાની છે. હજી પોટકા બાંધવાના છે. પોટકું એક જ થાય આપણે દૂધીનું હવે. અને આપણે રવિયા જો અહીંયા મેકી દીધા છે જબલા ભરીને સરસ મજાના. જવો મસ્ત મજાના એક નંબર રવિયા છે ફેમિલી. તો તમને ઉતારે ત્યાં સુધી બતાવ્યા. ને હવે ઉછન પપ્પા છે ને મારવા મીંડા છે ગૌમૂત્ર. અને આપણે કોઈ જાતનો રોગ તો આવે જ નહીં ફેમિલી. પણ ગૌમૂત્રને એવું છાંટી દઈએ ને તો સરસ મજાનું થઈ જાય પાછું. આપણે કાંક રોગ આવ્યો હોય. અને ઈયળની દવા એક છે હારે. બાકી ભારૂકી દવા એ આપણે નથી છાંટતા ફેમિલી. ડેમો કરવા એક વખત કહેતા હતા ભાઈ કે હું ડેમો કરવા આવું. પણ આપણી રીંગણીમાં કાંઈ રોગ નથી ફેમિલી. અને આપણે શું પછી જરૂર પડે. તન્વિષાબેન જવો દૂધીની કરવા માંડ્યા છે સફાઈ. અને આપણે તન્વિષાબેન બકાલું કેદુંનું શરૂ છે કા 3 મહિના થા. હા 4મો મહિનો બેસી ગયો છે. તોય સખત આપણે છે ને દૂધીનું ને રવિયાનું ઉત્પાદન લઈએ છીએ. હા કોઈ દિવસ નહીં એમ નહીં કા. રોજ એક પોટકું ઉતારવાનું. આમાં 4 ઓળ્યું નચ્યું બતાચ્યું રીંગણીનું કા બેન. અને અત્યારે તો જો રીંગણીનું ઓળ્યું ડમડૂર બતાય છે. અને દૂધીના વેલા છે ને એ તો નીચેથી ઉત્પાદન આપ્યું આપણને. નીચે જગ્યા ખોટી ખાલી પડી રહી એટલે એ શરૂ હતી. અને આ રીંગણાએ આપણે શરૂ હતા. અને આમાંથી તો આપણે ઉતારી લીધા છે. હજી જો આવા રહેવા દીધા છે. હાલો ત્યારે ફટાફટ હવે છે ને ઘરે જવું છે કા બેન. બીજી વાડીએ જવાનું છે. તો ફેમિલી પહેલાં તો છે ને આપણે શાકભાજી ઉતારીને વૈયા સીધા આ વાડીમાં તે છે ને આપણે નિરીક્ષણ કરવું જરૂરી છે ખેડૂતને. અને નિરીક્ષણ ન કરીને ફેમિલી અત્યારે વરસાદના આપણે વાડીની અંદર ન આવીએ ને ફેમિલી તો આપણે છે ને 2 દિવસનું અંતર પડી જાય તો બહુ ખોટું થઈ જાય આવવાનું વરસાદનું ફેમિલી. અને વરસાદ જો કાલમાં બહુ નથી આવ્યો પણ આજમાં તે છે ને ધૂખલાટ છે બહુ. અને આમ વાતાવરણ એવું છે કે વરસાદ આવશે. તો ફેમિલી મારે જે છે ને બીજી વાડીએ આપણે શાકભાજીનું રોપાણ નથી કર્યું. એ વાડીએ છે ને કપાસનું રોપાણ કર્યું છે. એટલે આપણે જવાનું છે એ વાડીએ. અને આ ફૂલડા બતાય ને ફેમિલી આ ગામમાં બતાય છે ફૂલ. જવો મસ્ત મજાના બતાય છે. પણ અહીંથી બહુ ચોખ્ખા નથી આવતા. અને એ હાઈવે છે ને બાયપાસ આપણે આપણી વાડીની પાસે જ તે નજીક નીકળેલો છે અહીંયા. જો આ પુલ આપણા ગામમાં છે ને આ પુલ આપણી ઘરે આવવા માટે પુલ છે એને નીચેલી આપણે આવવાનું. અહીંયા આપણી વાડીઓ છે ને આપણે બધો પરિવાર બહુ મોટો રહે છે આપણો ભીલ પરિવાર. અને બાકી ફેમિલી નેરું આવે ને ત્યારે એ પુલ માથે આવી જાય. ને ઉછન પપ્પા છે ને આમાંય તે ખડની દવા છાંટે છે. જુઓ આ બધું ખડ છે ને ઊભા રહેજો હું ડોલ લાવીશ. આ રોપા છે ને પહેલેથી ઉગી ગયેલા છે. ને આ ખડ કાંઈ હતું નહીં પણ વરસાદના પાણીએ કેવું થઈ ગયું ઘડીકમાં કાં. જો આ બધા રોપા છે ને એમાં મારે છે ને આ ડોલ ઢાંકતી ઊભા રહે ડોલ ઢાંકવાની છે. જો આ રોપડાની ખડની દવા છાંટે છે ને એટલે રોપાની દવાને ન લાગે કાં. હાલો ત્યારે ને અહીંયા મેં છે ને પાળે રોપાણ કરી દીધું છે બીજું. વેલા હાલી ગયા છે આવી રીતે તો આને છે ને નુકસાન ન થાય કાંઈ કાં. ચાલો ફેમિલી આપણે છે ને મસ્ત મજાનું જો અહીંયા રીંગણા કાલ બતાવ્યા હતા ને તો અત્યારે છે ને ઉંદર ખાઈ ગયા કાં. એમાં એવું છે કે કાલમાં છે ને આપણે અહીંયા બતાવ્યા હતા રવિયા જો આ તાજું ડીટીયું છે અહીંયા એક ઓલી બાજુ હતું. અને આમાં બધી છે ને રવિયા તો શરૂ થઈ જ ગયા હશે પણ શું છે કે આપણે કાંઈ ઓલી વાડીએથી નવરા થાય નહીં ને અહીંયા ખાઈ જાય જનાવર એમ કોઈ વાંધો નહીં ફેમિલી. અને અહીંયા આપણે ઘરનું જ બી છે. વારે મારે કેવું કે ઘરનું બી છે એવું થાય ફેમિલી. તો આ આપણે ઘરનું બી છે ને તો એમાંય તે ફર્સ્ટ ક્લાસ ફાલ આવશે. તમે વિડીયો જોશો તો ખબર જ હશે તમને. અને ગયા વર્ષે હતું આપણે. અને આમાં આપણે ભીંડાનું રોપાણ કર્યું હતું ફેમિલી તો 2 વખત વરસાદ આવી ગયો.
આપણે આ દાણિયા છે ને અલગ પ્રકારના છે. તમે આપણા વિડીયા જોતા રહેજો એટલે તમને ખબર પડશે કે કેવી રીતનું આ રોપાણ કરીએ છીએ ને આમાં કેવી રીતની આવક લઈએ છીએ આપણે ઉત્પાદન લઈએ કે એમ કે આમાં છે ને અત્યારે ભીંડાનું રોપાણ કરી દઈએ તો આપણે 1.5 મહિનામાં શરૂ થઈ જાય ભીંડો, અને પછી ફેમિલી એમાં આપણે અંતરપાકમાં ભીંડો અને પછી બાકીના દાણિયા રોપાણ કરવાનું છે. એ આપણે છે ને ઠેઠ આવતા વર્ષ સુધી રહેશે. તો આપણા વિડીયા જોતા રહેજો ફેમિલી, અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એવું છે ફેમિલી, મસ્ત મસ્ત શાકભાજીના વિડીયા આપણે લાવતા રહીશું અને મસ્ત મસ્ત નજારો બતાવતા રહીશું આપણી વાડીનો, આપણી વાડીના આજુબાજુના વાતાવરણ સરસ મજાના. મસ્ત મજાના ગોઠલા બાંધ્યા છે આંબલી હેઠે. જો એટલે ફેમિલી છે ને આપણે વાડી વિસ્તાર છે પણ ફેમિલી ફરતી છે ને મકાન બહુ છે. આપણે બધા અહીંયા રહીએ છીએ વાડી વિસ્તારમાં છે ને અત્યારે ગામમાં રહેવા કરતાં માણસ છે ને સીમમાં રહેવાનું પસંદ કરે છે જાજુ. જવો તો આમાં છે ને તમને એમ ન થાય કે અહીંયા ગામ નહીં હોય, આમાં બધી મકાન જ છે ફેમિલી. આ તો ઝાડ છે ને, ઘરે ઘરે ઝાડ હોય એટલે તમને એમ થાય કે અહીંયા મકાન નહીં હોય. બાકી છે ને ફરતી આપણે બધાએ ભીલ પરિવાર જ રહે છે આપણો, અને મસ્ત મજાનું છે ને આપણે વિડીયો ઉતારતા હોઈએ તો બધાય હમું જોઈ રહી. પણ આપણને છે ને ફેમિલી આપણે વિડીયો ઉતારી છીએ ને એટલે આપણને કાંઈ એવું થતું જ નથી કે આપણને જોવે છે. આપણે આપણા વિડીયા હમું જ ધ્યાન રાખવાનું હોય કે આપણો વિડીયો કેટલો જેમ મસ્ત બને ને એવું જ ધ્યાન રાખવાનું હોય કે આપણો વિડીયો આજ છે ને મસ્ત બનાવવો છે. એવું જ આપણને જનૂન એવું હોય. જ્યાંથી આપણે વિડીયો બનાવવાનું શરૂ કરીએ ને ત્યાંથી ઉછન પપ્પાએ જો પપ ખાલી કરી નાખ્યો છે. અને આમાં આપણે છે ને ભીંડાનું રોપાણ હવે કરવું કે નથી કરવું એમ થાય. આ બધે ઓળે સડી ગયો છે ભીંડો, પાછો રોપાણ કર્યું હતું કોરામાં. ચાલો ફેમિલી, આપણે છે ને 4 દિવસ પહેલા કપાસિયાનું રોપાણ કરી નાખ્યું છે મસ્ત મજાનું, અને એની માથે પાછો વરસાદ થઈ ગયો. કા તો ફેમિલી હું તમને છે ને આપણો કપાસ બતાવું હમણાં. હાલો, જ્યારે આપણો કપાસ છે ને કેટલો મસ્ત ઉગી ગયો ને એ બતાવું તમને. એક પણ ડૂલ નહીં, કા લગભગ ડૂલ નહીં પડે. જવો ફેમિલી, ઓળિયા તમને બતાતા હોય તો આજ 4 દિવસ થઈ ગયા અને આપણે છે ને પાળા તોડ નાખ્યા એમ કહેતા. તો અત્યારનો નજારો જોઈ લો આ વાડીનો. આપણી ટાવરવાળી વાડી આવ્યા છીએ આપણે. કા હા, અને આ છે આપણો ટાવર. જવો, અને બાકી ફેમિલી પાળા તોડ નાખ્યા ને તો ઓલા શેઠે જઈને બતાવીએ હમણાં. કા તમને બતાવી દઉં, મારા હાથમાં ઠેલી છે. ચાય લીમડા પાસે પાળો તોડ નાખ્યો આપણે. 11 ફેરા ઠલવ્યું હતું કાન્યા. તો ફેમિલી આપણે છે ને આ શેઠે આવી ગયા છીએ ને આપણે છે ને થોડાક કપાસિયા લાવ્યા તે ડૂલ પડ્યા હોય ને એ રોપાણ કરીએ. કા અને જો આપણે કહેતા હતા ને કે આપણે પાળો તૂટી ગયો છે. આ પાળો તૂટી ગયો. કા ચાલુ વરસાદ આવ્યો ને, હા પાણી જવાનું હતું પણ આપણે છે ને અહીંયા ઓગીને કર્યું હતું. તો પછી એમાંથી ન ગયું ને અહીંયા પાળો તૂટી ગયો. આપણે તો એમાં પાળો છે ને આપણે આ બાજુ બેક કરવાનો હતો, પણ તે દી હારે નતા આવ્યા ને તે હેઠા માથે ઠલવી નાખ્યું. કા તો આ પાળો આપણે તૂટી ગયો. જવો, આ પછી બાંધવો પડશે. અત્યારે તો છે ને આમાં નથી હલાય એમ. જવો, આપણે બહુ સરસ વરસાદ થઈ ગયો માતાજીની દયાથી. તો જવો કેવો સરસ મજાનો પવન આવે છે, અને પંપ અહીંથી ચોખ્ખો બતાવ્યો. અત્યારે કંઈ મોલ ન હોય ને તે પંપ ચોખ્ખો બતાવે છે. સીએનજી ગેસ દેરાસરે બતાવે પણ અત્યારે નથી. જો કેટલા સાધન ભેગા થઈ ગયા. જો તો હાલો ફેમિલી, હવે આપણે છે ને ઘરે જવું છે. ટીટોડી બચ્ચા છે ને વે ગયા છે. હો, ક્યાં છે? હા, જો જાય. જો આ બધી ધોવાય ને આમાં વહી ગયું. કા બધી વેણ પછી ચાલુ વરસાદે ત્યારે કડાકા ને ભડાકા એટલા થતા. કા તો હાલો ફેમિલી, આપણે કહેતા હતા ટીટોડીના ઈંડા તો સવારે આજે આપણી વાડીમાં. આજ તો છે ને ટીટોડી નથી ક્યાંય બતાતી. કા ઉચ્ચન પપ્પા ડૂલ સોંપે છે. આપણે થોડુંક છે ને ડૂલ બેક વધારે પડ્યા છે તો રોપાણ કરવું પડશે, અને આપણે જવું છે હવે ઘરે.
અત્યારે કપાસ્યા તો હું છે ને થોડાક એવા જ લાવી સૌ ફેમિલી ઘરે વહી આવ્યા છીએ ને વરસાદે જવો પાછા મેહુલે મંડાણ માંડી દીધા છે સરસ મજાના ધીમી ધારે અને આપણે છે ને તળાજા તાલુકામાં તો બહુ વરસાદ આજે તે ક્યારનો અંધારેલો હતો 1 કલાક થાય આપણે વાડી ગયા હતા ને ત્યારનો તો ક્યારનો મંડાઈ પડ્યો છે પાછો જોઈશી કેવો વરસાદ આવે ઈ જો ફેમિલી 5 વાગી ગયા છે ને વરસાદ ધબધબાટી બોલાવા માંડ્યો છે તન્વિષાબેન વી આવ્યા છે ને ઉત્સવભાઈ ગાતા ગાતા વી આવ્યા ત્યાં હું વિડીયો હરખો કરતી હતી ને ત્યાં વી આવ્યા છે અને વરસાદ છે ને માંડ્યો છે ધબા ચકડી બોલાવા જો